ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જેમણે ફરી ચૈતર વસાવા પર છોડ્યા શબ્દબાણ. અવસર હતો રાજપીપળામાં આયોજિત વન મહોત્સવ કાર્યક્રમનો, જેમાં ન તો હાજર રહ્યા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ન તો હાજર રહ્યા આપના ધારાસભ્ય ચૈતર વસાવા. આમંત્રણ પત્રિકામાં ચૈતર વસાવાનું નામ હતું. મંચ પર પોતાના સંબોધન દરમિયાન મનસુખ વસાવાએ ટકોર કરી કે આમંત્રણ હોવા છતાં કેમ હાજર ન રહ્યા ચૈતર વસાવા. એટલું જ નહીં, મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે ચૈતર વસાવા જંગલ કાપવા મુદ્દે વિરોધ તો ખૂબ કરી રહ્યા છે, પરંતુ તેમણે પોતે જ જંગલની જમીન પર મકાન બનાવ્યું છે. એટલું જ નહીં, આસપાસની જમીન પણ ચૈતર વસાવા અને તેમનો પરિવાર ખેડી રહ્યા છે. મનસુખ વસાવાએ વન વિભાગને ચેતવણી આપી કે આગામી દિવસોમાં એક બેઠક રાખી હિસાબ આપવો પડશે. જવાબમાં ચૈતર વસાવાએ મનસુખ વસાવાને પડકાર ફેંક્યો કે તેઓ મીટર ટેપ લઈને આવે અને જંગલની જમીન ક્યાં છે અને મારું મકાન ક્યાં છે તે માપી લે. ચૈતર વસાવાનું કહેવું હતું કે મનસુખ વસાવાની રાજનીતિ મારું નામ લીધા વિના ચાલે એમ નથી.